આપણે આજે કઠોદરા ગામની અંદર જે હળદર વાવેલી છે તેની મુલાકાતે આવ્યા છીએ. 10 દિવસ પહેલા અતિ વરસાદથી આ હળદરના ખેતરની અંદર પાણી એકદમ ભરાઈ ગયેલું 6-7 દિવસ રહેલું, છતાં પણ હળદર જોઈ તો તેના છોડ દેખાય તો છે જ, થોડાક મોટા પડ્યા છે અને વરસાદનું ફોહવારો લાગ્યો હોય એવું થોડુંક દેખાય છે. પણ જો હવે સારી વરાપ નીકળી જાય તો આ હળદર ને હાથથી ઘાસનું નિંદામણ કરી અને વ્યવસ્થિત ખેતર ચોખ્ખું કરીએ તો એનું જે હળદર છે તેના છોડ એકદમ નીકળી આવે એવું દેખાય છે. પણ અત્યારે જોઈ તો પાણીનો વરાપ 2 દિવસથી થોડોક નિકાલ થયો છે. અત્યારે હજી ધોરિયા જે સાઈડના ધોરિયા છે એમાં પાણી ભરેલું જ છે, પણ વચ્ચે ખેતરમાં પાણી ક્યાંય હવે છે નહીં. હવે 4 દિવસ જો વરસાદ ન આવે તો આ પાણી બધું નિકાલ થઈ જાય અને હાથથી નિંદામણ થઈ જાય તો આ ખેતરની અંદર જે હળદરના છોડ છે એ બધા દેખાય જ છે અને વ્યવસ્થિત છે. હજી કાંઈ બહુ વાંધો નથી. એની ટ્રીટમેન્ટ થોડીક થઈ જાય તો આ આપણી હળદરનું ખેતરને સરળતાથી સાફ બનાવી શકીએ એવા પ્રયાસ થાય. જો હજી પાણીનો નિસ્તાર થાય છે, હજી જો ધોરિયામાં થોડું થોડું પાણી તબકારા બોલે છે. પણ હવે વરસાદનો વિરામ લીધો છે તો આ પાણી નિકાલ થઈ જાય. આ બાજુ જોઈ તો આ બાજુની હળદરની લાઈનો જે છે તે વ્યવસ્થિત જ છે. હજી એમાં તો ઉગાવો દેખાય જ છે, બધી એક લાઈનો ભરેલી જ છે અને હળદરના છોડવા પણ થોડાક મોટા છે એટલે બહુ વાંધો નથી આવ્યો. આ છોડવા છે આ બધા વ્યવસ્થિત હજી દેખાય છે, પણ હજી પાણી તો એ છતાંય ધોરિયા ભરેલા જ છે. પાછળનો જે ભાગ છે તેની અંદર પાણીનો નિકાલ જે નિહાર છે ત્યાંથી ધોરિયા આ પાણીના ભરેલા જ છે. હળદર પણ સારી દેખાય જ છે, પણ હવે વરસાદ રહી જાય અને ખેતર જો ચોખ્ખું થઈ જાય, એક સાથે ખેતર ચોખ્ખું થઈ જાય અને એની થોડીક ટ્રીટમેન્ટ કરીએ તો વચ્ચે પણ હળદર જો બધું દેખાય જ છે. છોડવા એકદમ હજી ઊભા છે. એટલે પારાની માથે છોડ છે એટલે પાણીનો થોડોક નિતાર થઈ જાય છે, એટલે બહુ ઓલું થયું નથી. પણ ઘાસ મોટું થઈ ગયું છે. ઘાસનું નિરાકરણ કરવું પેલું મહત્વનું છે. એના માટે હાથથી જ જરૂરી છે. 2-4 દિવસ વરસાદ રહી જાય અને જો સારી વરાપ થઈ જાય તો જ આ ઘાસનું નિંદામણ થઈ શકે તેવું દેખાય છે. જોઈ તો હળદર પાણી ભરાવાથી થોડીક પાન દેખાય, પીળા દેખાય છે, પણ હજી એટલું નથી કે હળદરનું ખેતર ઓલું થઈ જાય. બાકી જોઈએ તો આમ બરોબર જ છે, કારણ કે મોટી જાત છે અને આ જે આગળની હળદર વાવી છે જો આ બાજુ હાયરું બધી આખી ભરેલી જ દેખાય છે, પણ આ ઘાસના હિસાબે થોડુંક આપણને આમાં કેમેરામાં આવતું નથી. છતાંય વચ્ચે જવાય એવું નથી એટલે આપણે અહીંથી જોઈ લઈએ છીએ.